નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પ્રજાપતિ વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ની અંદર પ્રથમ ચેપ્ટર વિદ્યુતભારના ક્ષેત્રો એની અંદર એક મોસ્ટ આઈએમપી ટોપિક જે છે જે દર વખતે બોર્ડની અંદર પૂછાતો જ હોય છે, બરાબર. તો એ જે ટોપિક છે એનું નામ છે કુલમ્બનો નિયમ, અને એ કુલમ્બનો નિયમ આજે આપણે જોઈશું. તો એ કુલમ્બનો નિયમ જે હશે, કુલમ્બનો નિયમ, તો આ કુલમ્બના નિયમની અંદરથી થિયરી તો 2 માર્ક્સમાં પૂછાય. તો એ નિયમ હશે અદિશ સ્વરૂપે અને એક હશે સદિશ સ્વરૂપે, જેની અંદર આજે આપણે જે જોયું છે કુલમ્બનો નિયમ ફક્ત કયા સ્વરૂપે હશે, તો એ કુલમ્બનો નિયમ ફક્ત હશે અદિશ સ્વરૂપે, બરાબર. તો જે કુલમ્બનો નિયમ આજે આપણે જે ભણવાનો હતો એ કુલમ્બનો નિયમ ફક્ત આજે આપણે કયા સ્વરૂપે જોવાનું હશે, અદિશ સ્વરૂપે આપણે જોઈશું. હવે આ નિયમની અંદરથી શું થશે, તો કે આ નિયમની અંદરથી એક તો નીટની અંદર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે, બીજો ગુજકેટની અંદર પણ પૂછાઈ શકે, અને બોર્ડની અંદર તો મોસ્ટ આઈએમપી કહી શકાય 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે મોસ્ટ આઈએમપી એવો ક્વેશ્ચન કુલમ્બનો નિયમ. તો એ કુલમ્બનો નિયમ પહેલા તો હતો શું, તો આપણે નિયમ જોઈએ. તો નિયમની અંદર એવું આવશે કે 2 બિંદુવત વિદ્યુતભારો, 2 બિંદુવત વિદ્યુતભારો હશે. એ 2 બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, સાંભળજો નિયમ, 2 બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આપણે લખતા જઈએ. 2 વિદ્યુતભારો હશે તો લખીએ અહીંયા પહેલા જુઓ, એક આ વિદ્યુતભારને આપણે નામ આપીએ Q1 અને આના નામ આપીએ આપણે Q2. તો નિયમ શું કહેવા માંગે કે 2 બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. તો આ બંને વિદ્યુતભારો વચ્ચે બળ લાગશે, અને આ બંને વિદ્યુતભારો જે મૂકેલા એ બંનેને કેટલા અંતરે મૂકીએ આપણે, તો કે r અંતરે 2 વિદ્યુતભાર મૂકેલા છે Q1 અને Q2. તો 2 વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ પણ કેવા હોવા જોઈએ, ખાસ બિંદુવત હોવા જોઈએ. એ 2 બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ હતું એ બળ બંને વિદ્યુતભારના એટલે Q1 અને Q2 બંને વિદ્યુતભારના ગુણાકારના, આ Q1 Q2 એ બંને વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં, પરંતુ એમની વચ્ચેનું જે અંતર હતું એ અંતરના શું જોવા મળતું હતું, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળતું હતું. આ કુલમ્બનો નિયમ એકવાર ફરી બોલ દઉં. 2 બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, આ 2 વિદ્યુતભાર હશે, 2 વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ બંને વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના શું જોવા મળતું હતું, વ્યસ્ત પ્રમાણમાં જોવા મળતું હતું. તો આપણે એની પરથી નિયમ પરથી લખ્યું ફોર્મ્યુલા કે એમની વચ્ચે જે બળ લાગતું છે બંને વિદ્યુતભારના ગુણાકારના શું હતું, સમપ્રમાણમાં હતું, અને બીજું અંતરના વર્ગના શું જોવા મળતું હતું, વ્યસ્ત પ્રમાણમાં જોવા મળતું હતું. હવે બીજું, અહીંયા તમે જે વિદ્યુતભાર લેશો, અત્યારે મેં શું બતાવ્યું, તો બંને વિદ્યુતભાર કેવા હશે, પ્લસ હશે. બંને વિદ્યુતભાર પ્લસ હશે તો Q2 કોની ઉપર બળ લગાડશે, Q1 ઉપર લગાડશે. તો એની દિશા કઈ બાજુ હશે, આ બાજુ તમે બતાવો. કોણ લગાડશે, Q2 કોની ઉપર, Q1 ઉપર, તો F12 થશે, F12. અને આ Q1 એ આની ઉપર લગાડશે તો એની દિશા આ બાજુ થશે F21. હવે પ્રશ્ન થાય કે સાહેબ F12 અને F21 એટલે શું કહેવાય, તો એ પણ હું તમને સમજાવી દઉં. જો કે F12 પહેલા તો આને કઈ રીતના વાંચવું, અને એક તમારું આવશે F21. આપણે એક બીજો પણ એક્ઝામ્પલ લઈ લે, F3 4 આવું કોઈ પણ તમે લઈ શકો. તો અત્યારે પહેલા તો આને વાંચતા શીખીએ કે F12 ને કઈ રીતના, તો જે પહેલો નંબર કયો આપેલો, અહીંયા 1 આપેલો, 2 અહીંયા, તો જે નંબર આપેલો હશે પ્રથમ એની ઉપર ભાર મૂકવાનો. તો આ જે બીજા જે સેકન્ડમાં આપેલો હશે એ પહેલા ઉપર શું કરશે, બળ લગાડશે. તો આપણે આની પર લખી શકીએ કે 1 પર 2 વડે લાગતું બળ. કમ્પ્લીટ. તો આને કઈ રીતના લખશું, તો કે આ 2 વાળો જે છે કોની ઉપર બળ લગાડશે, 1 ઉપર. તો મેં લખ્યું ને 1 પર 2 વડે, પર કોણ લગાડે, 2 વાળો કોની ઉપર, 1 ઉપર. આને બીજી રીતના પણ લખી શકાય, બીજી રીતના કોઈ રીતના લખશો તો એ રીતના લખી શકાય કે 2 વડે 1 પર લાગતું બળ. તમને જે ઈઝી લાગે તમે અહીંયાથી યુઝ કરી શકો, બંનેમાં તમે જે લખવું લખી શકો, બરાબર. તમને જે ઈઝી પડશે લખજો. અહીંયા 2 1 હશે તો હવે જુઓ કે 2 1 તો કોની ઉપર લાગશે, 2 ઉપર. કોણ લગાડશે, પેલો. તો અહીંયા લખી શકાય કે 2 ઉપર 1 વડે લાગતું બળ. અને એ રીતના આપણે બીજું લખીશું તો શું લખાશે કે 1 વડે કોની ઉપર લાગશે, 2 ઉપર લાગતું બળ. હવે અહીંયા જુઓ, એક આપણે એક્ઝામ્પલ લખ્યો F3 4. તો F3 4 એટલે કોણ લગાડશે, 4 વાળો કોની ઉપર લગાડશે, 3 ઉપર લગાડશે. તો લખી શકાય 3 વિદ્યુત, આપણે લખીશું આ રીતના વિદ્યુતભાર 3 પર
કોની વડે લાગશે? વિદ્યુતભાર 4 વડે લાગતું બળ. પણ અત્યારે હું શોર્ટમાં લખું, બરાબર? તો કે 3 પર 4 વડે લાગતું બળ, બરાબર? તો કે આ રીતના આપણે લખીશું. અત્યારે આપણા વિદ્યુતભાર બંને કેવા હતા? પ્લસ હતા. હવે એની એ જ ઘટનાની અંદર આપણે શું કરીએ તો જોજો, અહીંયા આપણે બતાવી દઈએ અંતર. હવે જે વિદ્યુતભાર આ તો ક્યારે હશે? પ્લસ હશે, ત્યારે એમની દિશા કઈ બાજુ હશે? આ રીતના હશે. પણ સપોઝ એક પ્લસ હોય ને એક માઇનસ હોય ત્યારે શું થાય? તો કે જ્યારે એક પ્લસ હશે, સપોઝ કે આ Q1 ને આપણે અત્યારે કેવો લઈએ? પ્લસ, અને આને કેવું? માઇનસ. ત્યારે તો કે Q1 હશે કોની પર બળ લગાડશે? આની પર. એ વખત દિશા તમારી કઈ થશે? આ રીતની થશે, બરાબર? કઈ રીતની કોની થશે? F12 Q1 Q2 પર Q2 2 વડે પહેલા ઉપર હશે ત્યારે દિશા કઈ હશે? તો કેવી જોવા મળશે? વિરુદ્ધ જોવા મળશે. ના તમે ભણીને આયા ઓલરેડી, આવું વર્ડ્સ વાપરીને આયા. ક્યારે તમે ભણીને આવશો? ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર દિશા કેવી હતી? અલગ હતી, બરાબર? વિરુદ્ધ હતી. તમે એમાં એવું પણ ભણીને આયા કે F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21. આવું શીખીને આયા તમે, બરાબર? અથવા તમે આના આપ પણ લખી દો, F21 બરાબર માઇનસ F12 પણ તમે લખી શકશો. તો હવે જોઈએ આપણે કુલમના નિયમની અંદર. શરૂઆત કરીએ કુલમના નિયમની અંદર. તો લખ્યું કે ભાઈ બંને વિદ્યુતભારો વચ્ચે જે લાગતું બળ હશે એ બળ વિદ્યુતભારના ગુણાકારના શું જોવા મળશે? સમપ્રમાણમાં. અને અંતરના વર્ગના શું જોવા મળશે? વ્યસ્ત પ્રમાણમાં જોવા મળતું હતું. તો અત્યારે આપણે બંનેને ભેગા કરીને લખી તો હવે જે સમીકરણ થશે F ચલે છે, શું થશે? તો ઉપર આવશે ગુણાકારમાં Q1 Q2 અપોન શું આવશે? ડિવાઈડની અંદર R², બરાબર? તો આપણને કા સૂત્ર મળી ગયું. આ સૂત્રની અંદર આપણે શું કરશો તો જોજો અહીંયા. હવે આ સૂત્રની અંદર આપણે શું કર્યું? તો કે એ જે ચલે છે ને શું કરીએ? દૂર કરીએ. ચલે છે તમે જ્યારે જેવું દૂર કરશો ત્યારે એક અચળાંક આવશે ને એ અચળાંક તરીકે આપણે મૂકીશું અહીંયા કે. તો F બરાબર સૂત્ર મળી જશે F બરાબર K Q1 Q2 અપોન R². આ તમને શું મળી ગયું? સૂત્ર. કુલમના નિયમના અદિશ સ્વરૂપનું સૂત્ર બળ શોધવા માટે કયું સૂત્ર આવશે? તો F બરાબર K Q1 Q2 અપોન શું થશે? R² થશે. જ્યાં K તમારો શું કહેવાશે? અચળાંક. એ કયા નિયમની અંદર આવશે? કુલમ. તો આપણે લખી શકીએ કુલંબીય અચળાંક. જ્યાં K ને શું કહેવાશે? કુલંબીય અચળાંક. કુલંબીય અચળાંકો અથવા સમપ્રમાણતાનો તમે અચળાંક પણ તૈયાર લખી શકશો. તો આ K તમારું લખાશે, K ને કહેવાશે કુલંબીય અચળાંક કહેશું. બીજી વસ્તુ કે આ જે K હશે એ K ને તમે સૂત્રનો કરતા કરીએ. K ને આપણે શું કરીએ? સૂત્રનો કરતા કરો તો K બરાબર શું લખાશે? તો કે સર K ને તમે કરતા કરશો તો આ R² તમારું છે હવે ક્યાં જવાનું? અહીંયા ગુણાઈ જશે. તો શું મળશે? F R² અપોન Q1 ઇન્ટુ Q2. આ તમને કોનું સૂત્ર મળ્યું? જ્યારે તમે K ને કરતા કરશો ત્યારે તમારું જે સૂત્ર હશે કેટલું મળશે? તો આપણું જે સૂત્ર હશે એ K ને તમે કરતા કરશો ત્યારે મળશે F R² અપોન Q1 ઇન્ટુ Q2. આ તમારું સૂત્ર મળી જશે. હવે આનો આપણે K નો એકમ લખવાનો હતો. શું લખવાનું હતું? એકમ. તો એકમ લખીએ K નો એકમ. K ને શું કહેવાશે? કુલંબીય અચળાંક અથવા સમપ્રમાણતાનો અચળાંક. જેનો એકમ લખીએ. હવે બળનો એકમ શું થાય? તો બળનો ખબર હશે વિદ્યાર્થી મિત્રો, બળનો એકમ શું થશે? ન્યૂટન, બરાબર? ન્યૂટન. મીટર અંતરનો શું થશે? મીટર. પણ અહીંયા મીટર સ્ક્વેર થશે કેમ કે R નો સ્ક્વેર હશે એટલે અહીંયા થશે મીટર સ્ક્વેર. અને વિદ્યુતભારનો કેટલો થશે? વિદ્યુતભારનો એકમ આપણે લખશો કુલમ. તો કુલમ પણ કેટલી વાર થાય? એક વાર અને 2 વાર થશે એટલે એનો પણ શું કરવાનો હશે? વર્ગ. પણ એ ઉપર લઈ જશે એટલે શું લખાશે? ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેઝ ટુ -2. તો આપણને શું મળી જશે? K નો એકમ મળી જશે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેઝ ટુ -2. આ આપણને એકમ મળી ગયો. બીજું K ની કિંમત કેટલી હોય પણ યાદ રાખજો. તમે K ની કિંમત જે મૂકશો SI એકમમાં 9 ગુણ્યા 10⁹ SI એકમની અંદર K ની કિંમત તમે કેટલી મૂકશો? 9 ગુણ્યા 10⁹ એકમ લખી દો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેઝ ટુ -2. તમે K ની કિંમત યાદ રાખજો. આની અંદર બે વિદ્યુતભારની કિંમત આપણને બે વિદ્યુતભારની વેલ્યુ આપેલી હોય, અંતરની વેલ્યુ આપી હોય. કે તો આપણને ખબર હોય કે 9 ગુણ્યા 10⁹ તમે મૂકી દો તમે સરળતાથી બળ શોધી શકો આની અંદર, બરાબર? ખાસ હવે આપણે K ની કિંમત તો લખી નાખી. હવે K નું શું લાવવાનું હશે? પારિમાણિક સૂત્ર. કે K નું પારિમાણિક સૂત્ર કેટલું હશે? કોઈ અચળાંક હશે એ અચળાંકનું પારિમાણિક સૂત્ર આપણે લાવીએ. તો જોજો આપણે એનું પારિમાણિક સૂત્ર લાવીએ.
હવે એનું પારિમાણિક સૂત્ર આપણે અલગ સ્લાઇડની અંદર લાવીએ ને અલગ કલર વાપરીને જોજો અહીંયા. તો એનો એકમ તમે પહેલા જુઓ અહીંયા. તો એકમ શું તો આપણો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેઝ ટુ -2. તો પહેલા k નો એકમ તમારો જે તો લખી દો કે k નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેઝ ટુ -2. આનું આપણે પારિમાણિક સૂત્ર લઈને કોઈ પણ એક પારિમાણિક સૂત્ર દર વખતે ગુજકેટ અથવા નીટની અંદર પૂછાય છે, બરાબર. તો જોઈએ કે એનું પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર જો પારિમાણિક સૂત્ર પહેલા કોનું લાવવાનું? ન્યૂટન. અને ન્યૂટનનું પારિમાણિક સૂત્ર લખવાનું થાય ને ત્યારે આપણી મમ્મીને યાદ કરવાનું. કઈ રીતના છે? તો કે તમને ખબર હશે કે F બરાબર ma માં. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણને કહી ગયો F ઇઝ ઇક્વલ ટુ માં વિશે આપણને જણાઈ ગયો, બરાબર. તો m એટલે શું કહેવાશે? પદાર્થનું દળ, એટલે એનો એકમ લખીએ કિલોગ્રામ. પ્રવેગ એટલે તમને ખબર હશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આની ઉપરથી આપણને કોનું પારિમાણિક સૂત્ર મળી જશે? ન્યૂટનભાઈનું મળી જશે. તો લખીએ kg એટલે શું કહેવાશે? m1 મીટર એટલે L1 અને આ સેકન્ડને ઉપર લઈ જશે એટલે t ની પાવર કેટલી થશે? -2. હવે ફરી શું આવશે? મીટર સ્ક્વેર એટલે મીટરની જગ્યાએ લખાશે L2. હવે બાકી રહ્યો આપણો ખેલ કરવાનો કોની ઉપર? કુલમ ઉપર. તો કુલમની ઉપર ખેલ કરીએ એના પહેલા કુલમ વિશે આપણને ખબર હોવી જોઈએ કે કુલમ ક્યાં આવતા? તો કે ધોરણ 10 ની અંદર એક ચેપ્ટર આવતું વિદ્યુત પ્રવાહ વાળું, એની અંદર Q બરાબર સૂત્ર શું આવતું? I × T. હવે I × T તો I નો એકમ ખબર હોવો જોઈએ એમ્પિયર અને સમયનો થશે સેકન્ડ. તો આનું પારિમાણિક સૂત્ર લખી દઈએ. શું થશે? a ની પાવર 1 સમય એટલે t ની પાવર 1 ને એની પણ કેટલી કરવાની? -2. કમ્પ્લીટ. -2 કરશો હજુ જોઈએ. તો આપણે પારિમાણિક સૂત્ર હવે કરીએ તો શું થશે? જો આની અંદર m કેટલી વાર તમને દેખાય? તો કે સાહેબ m અમને કેટલી વાર દેખાય? એક જ વાર. તો લખી દે m ની પાવર 1. l કેટલી વાર થયો? તો જો આ l ની 1 અને આ l ની 2 એટલે l ની કેટલી થશે? 3 થઈ જશે. t ની -2 આપણે એમને એમ જ રાખીએ. હવે આ સ્ક્વેર તમે આની મલ્ટિપ્લિકેશન કરશો -2 × 1 એટલે a ની કેટલી થઈ જશે? -2 અને t ની કેટલી થઈ જશે? t ની પણ -2. તો આપણને પારિમાણિક સૂત્ર કેનું મળી જશે? m1 L3. આ t જો -2 એટલે t ની કેટલી થશે? -4 થશે અને a ની પણ કેટલી થશે? -2. તો આ તમને પારિમાણિક સૂત્ર મળી ગયું. કોનું? કુલંબીય અચળાંક k અથવા સમપ્રમાણતાનો જે અચળાંક હશે એનું પારિમાણિક સૂત્ર કેટલું જોવા મળશે? તો કે m1 L3 t -4 a -2. એનું પારિમાણિક સૂત્ર તમારું ડાયમેન્શન ફોર્મ્યુલા અહીંયાથી આપણને એનું મળી જશે. અહીંયા જુઓ ફરી ખાસ કે આ જે k હતો એ k નું આપણે શું લખ્યું કે ભાઈ અચળાંક કીધો. કયો અચળાંક? કુલંબીય અચળાંક કીધું હતું. એની k ની બીજી પણ એક કિંમત જોવા મળે. એ k ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો k ની જે કિંમત હશે આટલી જોવા મળે 1/4πε0. k ની કિંમત કેટલી જોવા મળે? 1/4πε0. આ k ની કિંમત તમારી જોવા મળશે. હવે તમે કે આની અંદર તમારે જો એકમ લખવો હોય તો k નો તમે લખી શકો. કઈ રીતના? k નો એકમ તમને ખબર હતો એપ્સિલોન ને k. એપ્સિલોન અને k એકબીજાના શું કહેવાશે? વ્યસ્ત પ્રમાણમાં કહેવાશે. વ્યસ્ત એટલે k ક્યાં જવાનો? નીચે જવાનો. સપોઝ સમજો તમે આ રીતના લખી શકો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1/4π k થાય. એટલે કે k નું જે પણ સૂત્ર હતું કયું? એકમ k નો જે એકમ હતો એ અહીંયા મૂકી દો. k નો એકમ તમે અહીંયા મૂકી દેશો તો એ ઉપર લઈ જશો એટલે ન્યૂટનની કેવી થઈ જશે? સપોઝ કઈ રીતના જો આપણે અત્યારે એવું કરીએ આની અંદર કે આ k અને એપ્સિલોન બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણ તો એપ્સિલોન ચલે છે શું થાય? 1/k થાય. હવે k નો એકમ આપણને ખબર છે. k નો એકમ કેટલો હતો? કે 1/ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેઝ ટુ -2. આના ઉપર લઈ જાઓ. આના ઉપર લઈ જશો તો શું થવાનું? તો ન્યૂટનની કેવી થઈ જશે? કઈ ના એટલે 1 કહેવાશે પણ એ કેવી થઈ જશે? -1 થઈ જશે. ઉપર જશે તો -1 કરી નાખો. આ મીટર પણ કેવા થઈ જશે? -2 અને કુલમ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો આ મળી ગયું ન્યૂટન મીટર રેઝ ટુ -2 કુલમ રેઝ ટુ 2. આ કોનો મળશે આપણને? એપ્સિલોન નોટ નો. એટલે કે તમે આ k નું કરીને જો તો એનું વ્યસ્ત કરી દો. જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ, માઇનસ હોય ત્યાં પ્લસ કરો તો આપણને કોનું મળી જશે? એપ્સિલોન નોટ નું મળી જશે. તો કે સાહેબ એપ્સિલોન નોટ ને કહેવાનું શું? હા તો વિદ્યાર્થી મિત્રો ખાસ કે તમારું જે એપ્સિલોન નોટ હશે એ એપ્સિલોન નોટ ને આપણે શું કહેશો? તો કે જો એપ્સિલોન નોટ હશે એ એપ્સિલોન નોટ આપણું કહેવાશે એપ્સિલોન નોટ તમારું હશે એને કહેવાશે શૂન્ય અવકાશની પરમિટિવિટી.
એપ્સિલોન નોટને શું કહેવાશે? શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાશે. એની કિંમત પણ યાદ રાખજો. એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ કિંમત 8.85 ગુણ્યા 10⁻12 અને એકમ કયો મૂકવાનો હતો? એકમ મેલાયો કયો હતો? ન્યૂટનની -1 મીટર/-2 કુલમનો સ્ક્વેર. એટલે આપણે આ રીતના લખીએ કુલમ સ્ક્વેર ન્યૂટન -1 મીટર/-2. તો આ આપણને એપ્સિલોન થઈ ગયું. હવે એપ્સિલોનનું શું લખવાનું રહે? પારિમાણિક સૂત્ર. તો કેનું પારિમાણિક તમારું જે સૂત્ર હતું આ કેનું હતું? કોનું હતું આપણું? કેનું. તો આનું વ્યસ્ત કરી દઈએ તો આપણને એપ્સિલોનનું શું મળી જાય? પારિમાણિક સૂત્ર મળી જશે. તો પારિમાણિક સૂત્ર એપ્સિલોન નોટનું લખો. કેટલું થશે? તો કે આ જે તમારું પ્લસ હશે તે હવે શું થઈ જશે? માઇનસ. તો કરીએ m-1 l-3 t4 a2. તો આ તમને શું મળી જશે? એપ્સિલોન નું પારિમાણિક સૂત્ર પણ તમને સરળતાથી મળી જશે. પણ એના પહેલા કેનું કરવાનું. એટલે કેનું તમે વ્યસ્ત કરો તમને કોનું મળી જશે? એપ્સિલોન નોટ, જેને કહેવાય છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. તમને સૂત્ર મળી જશે. બીજી વસ્તુ કે જે આ એપ્સિલોન નોટ હશે એનું પારિમાણિક સૂત્ર ખાસ કરવાનું. ખાસ એટલે ખાસ આનું પારિમાણિક સૂત્ર ખાસ કરીને જવાનું m-1 l-3 t4 a2. આ બંનેમાંથી કોઈ એક કરો. આ કરશો તો આ તો ઓલરેડી મળી જશે. જ્યાં પ્લસ છે તમારે શું કરવાનું રહેશે? તે માઇનસ કરવાનું રહેશે. બરાબર. તો કે આ એપ્સિલોન નોટ તમારું થઈ જશે. અને હવે આપણે જોઈએ આની અંદર શું? તો કે આની અંદર જુઓ કે આપણા પણ સૂત્ર શું હતું? કે f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 અપોન r સ્ક્વેર. તો k ની જગ્યાએ આપણે શું મૂકી શકશો? 1 અપોન એપ્સિલોન નોટ મૂકીએ તો સૂત્ર કેવું થશે? કે f ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ q1 q2 અપોન r સ્ક્વેર. તો આ સૂત્ર પણ યાદ રાખીશું. અથવા f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 અપોન r સ્ક્વેર તમારું થશે. અથવા 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ q1 q2 અપોન r સ્ક્વેર તમારું થશે. આટલા સુધી કમ્પ્લીટ. પહેલા શું કરવાનું? કુલમના નિયમની અંદર તો પહેલા નિયમ લખવાનો કે બે વિદ્યુતભારો બિંદુવત હશે. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ બંને વિદ્યુતભારના ગુણાકારના સપ્રમાણમાં અંતરના વર્ગના શું જોવા મળશે? વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે. આ સૂત્ર લખીને આપણે f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 અપોન r સ્ક્વેર, જેને કુલમના નિયમનું અદિશ સ્વરૂપ કહેવાશે. અદિશ સ્વરૂપનું સૂત્ર ખર. બરાબર. જ્યાં કેને શું કહેવાશે? કુલંબી અચળાંક અથવા સમપ્રમાણતાનો અચળાંક કહેશો. આની ઉપરથી આપણે શું કર્યો? કેનો એકમ લાવ્યો. કેની કિંમત પણ યાદ રાખવાની કે કેની કિંમત કેટલી જોવા મળશે? તો કે 9 ગુણ્યા 10⁻9 તમારે શું જોવા મળશે? કેની કિંમત જોવા મળશે. અને અહીંયા આપણે શું કર્યું? તો કે કેનો એકમ તારવ્યો. કેનો એકમ, કેનું પારિમાણિક સૂત્ર. અને આ સાઈડ આપણે શું કર્યું? કે શૂન્ય અવકાશની જે પરમિટિવિટી એપ્સિલોન નોટ હતું એ એપ્સિલોન નોટની કેટલી કિંમત હશે? તો કે 8.85 ગુણ્યા 10⁻12 એકમ ખાસ કુલમ સ્ક્વેર ન્યૂટન/-1 મીટર/-. અને એ બંનેનું પારિમાણિક સૂત્ર તમે યાદ રાખવાનું. અને આ કેની કિંમત આપણે કેટલી મૂકી શકાય? તો કે 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ તમે કેની કિંમત મૂકો. તમે એપ્સિલોન કેટલી થશે? તો કે f ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ q1 q2 અપોન r સ્ક્વેર. આટલા સુધી તમને હોપ ખબર પડી હશે. પણ હવાનો જે ટોપિક અંદર કરીએ એ ખાસ જોજો કે એના પછીનો જે હશે એ શું કરવાનું? તો કે એના પછીના એકમની અંદર આપણે શું કરીએ? તો કે કે તમારો જે હશે એ કેનું આપણે એને CGS માં કન્વર્ટ કરવાનો. હવે કેને શેમાં કરવાનો? CGS માં. એટલે કેના આપણે CGS માં કરવો એટલે કેનો એકમ આપણો કયો? ન્યૂટન મીટર સ્ક્વેર અને કુલમ/-2. આને CGS માં કન્વર્ટ કરીએ તો CGS માંનો એકમ કેટલો હશે ને એની કિંમત કેટલી હશે કેની? બરાબર. CGS માં આપણે કન્વર્ટ કરીએ તો કઈ રીતના? જો તો કેની કિંમત આપણને કેટલી મળે? 9 ગુણ્યા 10⁹. કયા એકમમાં? ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ/-2. આ એકમને તમે જ્યારે CGS માં કન્વર્ટ કરશો એ વખત તમારે કેની કેટલી કિંમત હશે ને એ આપણે અહીંયા જોઈએ. મજાનો ખેલ જોજો. અહીંયા એક ખાસ અહીંયાથી આનો આપણે ખાસ અહીંયાથી આ જે લાઈન મેં લખી ને આનું ખાસ કે કેનો એકમ તમે જે લખ્યો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ/-2 એના આપણે શેમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા હો? અત્યારે CGS એકમમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા હો. અને CGS માં કન્વર્ટ કરીએ ત્યારે કેની કિંમત કેટલી મળશે ને એ જોજો. એ નીટની અંદર કોઈ MCQ પૂછાય કે નીચેનામાંથી કેની કિંમત કઈ સાચી? આ તો આપેલી જ હોય 9 ગુણ્યા 10⁹. આ તો MKS એકમમાં SI એકમમાં કહેવાશે. આપણે જે લાવીએ શેમાં લાવીએ? CGS માં. તો જોજો આપણે પહેલા શું કરીએ? તો કેનો એકમ તમારો હતો. કેનો એકમ ખાસ ન્યૂટન. તો પહેલા કરીએ કેનો એકમ શું? તો કેનો એકમ આપણો હતો કેનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ/-2. આ કોનો એકમ હતો? કેનો. હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા શું કરું? પહેલા તો કે આ જે કુલમ સ્ક્વેર તમારા જે લખ્યા ને કુલમ સ્ક્વેરને શું લખું? તો કુલમ સ્ક્વેરને ડિવાઇડમાં લખી દો. શું લખી દો? કુલમ સ્ક્વેરને આપણે શું કરીએ? ડિવાઇડમાં કરી દઈએ. હવે આને આપણે શેમાં કન્વર્ટ કરવાનું? આ SI માં હતું. અને હવે આપણે જે જવાનું એ શેમાં જવાનું? CGS પદ્ધતિમાં.
નાની પદ્ધતિમાં. તો તમને ખબર હશે કે 1 ન્યૂટન જે હશે એ 1 ન્યૂટન બરાબર તમે કેટલા લખી શકો? તો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાકણ. તમે ભણીને આયા ડાયન, બરાબર. ભૂત કહેવાય ને એક પ્રકારનો ભૂત, એવો શબ્દ હશે. અહીંયા શું લખાશે? ડાઇન. 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? તો 10⁵ ડાઇન થશે. બીજું આપણે શેની જરૂર પડવાની? મીટરનો. તો મીટરને પણ આપણે શેમાં કન્વર્ટ કરી નાખું? સેન્ટીમીટરમાં. તો તમને ખબર હશે 100 સેમી અથવા 10⁵ સેન્ટીમીટર તમે લખી શકશો. અને હવે કુલમ રહેશે. તો કુલમની કોઈને ખબર હોય તો ખાસ કમેન્ટ કરજો કે કુલમનો સીજીએસ એકમ કયો થશે. તો કુલમનો જે સીજીએસ એકમમાં તમે જ્યારે કન્વર્ટ કરશો ત્યારે એની જે કિંમત હશે 3 × 10⁹ સ્ટેટ કુલમ. ખાસ યાદ રાખજો કે કુલમનો સીજીએસ એકમ કયો હશે? તો 3 × 10⁹ સ્ટેટ કુલમ. બીજો પણ લખી શકાય. બીજામાં તમે લખજો કે એને એવું લખી શકાય. બીજો નીચે લખું હું અહીંયા 1/10 એબ કુલમ. 1/10 એબ કુલમ કહેવાશે. એબી કુલમ તમે કહો તો પણ ચાલશે, અથવા એબ કુલમ તમારું કહેવાશે. બરાબર. આ બધું નીટ માટે કરાવી રહ્યો હું. શેની માટે કરાવી? નીટ અથવા ગુજકેટની અંદર કોઈ પૂછાય આની અંદરથી તો કે 1/10 એબ કુલમ તમે લખી શકશો. હવે સ્ટેટ કુલમની અંદર પણ લખી શકાય. સ્ટેટ કુલમનો બીજો કઈ રીતના સ્ટેટ કુલમની અંદર બીજું? આ તો વિદ્યાર્થી મિત્રો એટલી ઈચ્છા થઈ કે જેટલું ભરેલું હોય એટલું બધું ઠાલવી દો. તમે ખાલી ધ્યાન ભરીને જોજો. અહીંયાથી એટલું જ્ઞાનથી જોજો કે તમારો એક પ્રશ્ન જો આની અંદરથી પૂછાઈ ગયો ને તો એક માર્ક્સ ના જવો જુઓ કુલમના નિયમની અંદરથી. તો કે જે સ્ટેટ કુલમ હશે એના લખાશે ESU, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ લખાશે ESU ઓફ ચાર્જ, ESU. અને આ જે એબ કુલમ હશે એ એબ કુલમને કહેવાય EMU ઓફ ચાર્જ. શું કહેવાશે એને? EMU, ઇલેક્ટ્રોમેગ્નેટ યુનિટ ઓફ ચાર્જ. તો આટલું કમ્પ્લીટ. સ્ટેટ કુલમમાં તમે શું કહી શકશો? ESU ઓફ ચાર્જ. અને એબ કુલમ જે હશે એને શું લખાશે? EMU ઓફ ચાર્જ. આનું પહેલા સીજીએસ એકમ લાવીએ એના પહેલા અહીંયાથી એક MCQ કરાવી દો. MCQ ની અંદર એવો પૂછવાનો હતો MCQ. અહીંયા ખાસ MCQ કરાવું. MCQ ની અંદર શું કરવાનું? તો MCQ એવો હતો કે ESU ઓફ ચાર્જ, ESU ઓફ ચાર્જ ભાગ્યા EMU ઓફ ચાર્જ. આ કુલમનો, બરાબર. કુલમ જે તમારો હશે એના એકમ વિદ્યુતભારનો એકમ હતો. તો વિદ્યુતભારનો એકમ ESU ઓફ ચાર્જ, EMU ઓફ ચાર્જ. આ બંનેનો ગુણોત્તર તમને કેટલો મળે? તો ગુણોત્તર તમને જ્યારે પૂછે તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ ESU ઓફ ચાર્જ જે સીજીએસ એકમ હશે હવે એની કિંમત કેટલી હોય? 3 × 10⁹ સ્ટેટ કુલમ. તો લખી દેવાનું કે 3 × 10⁹ ભાગ્યા શું કરશો? EMU ઓફ ચાર્જ. EMU ઓફ ચાર્જ એની કિંમત કેટલી હોય? 1/10 એબ કુલમ. તો એ ત્યાં લખી દો 1/10 એબ કુલમ. હવે 10 ક્યાં જવાના? ઉપર જવાના. તો ઉપર લઈ જાઓ તો તમને મજાનો ખેલ એક મળી જશે. 3 × 10⁻10 કેટલું થશે? આ બંનેનો ગુણોત્તરનો જવાબ તમારો જે હશે કેટલો હશે? 3 × 10⁻10. તમારો એકમ તમે મૂકી દેજો, બરાબર. બંનેના સ્ટેટ કુલમ અપોન એબ કુલમ તમે કરશો તમને મળી જશે. અથવા બંને ચાર્જ જે એકમ જોવા નહીં મળે તમે કહી શકો, પણ એની કિંમત 3 × 10 દો. હવે આની અંદર કન્વર્ટ શું થઈ, ચેન્જ શું થઈ શકે? તો કઈ ના ESU ઉપર હતા એવા હવે શું કરી શકે? EMU ને ઉપર કરે ને EUS ને નીચે કરે. ગુણોત્તર પૂછાય પણ તમને કમ્પલસરી આવડવું જો, બરાબર. તો એની માટે શું કરવાનું? તો કે આ કુલમની કિંમત યાદ રાખવાની કે 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ. એને શું કહેવાશે? ESU ઓફ ચાર્જ. અને 1/10 એબ કુલમ એને કહેવાશે EMU ઓફ ચાર્જ. હવે આપણે ક્વેશ્ચન ઉપર આપણે રિટર્ન આવીએ. તો કે આપણે લાવવાનું હતું શું? તો કે K ને CGS માં કન્વર્ટ કરવાના હતા. હવે K ને CGS માં કન્વર્ટ કરવાના હતા તો કરીએ. જોજો આ ખાસ નોટ ડાઉન કરજો કે 1 ન્યૂટન બરાબર કેટલા થશે? 10⁵ ડાયકણ. ડાયન થશે 1 મીટર બરાબર 10⁵ સેન્ટીમીટર. વર્ક કરજો. અને 1 કુલમની જગ્યાએ આપણે શું લખશો? 3 × 10⁹ સ્ટેટ કુલમ તમારું લખાશે. આ બધી કિંમતો આપણે ક્યાં મૂકવાની? આ સૂત્રની અંદર મૂકીએ તો જોજો. તો કે K નો એકમ જે હતો, K નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. આ એકમ જોઈ લો, ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. હવે ન્યૂટનની જગ્યાએ પહેલા કેટલા મૂકવાના? 10⁵ ડાઇન મૂકીએ તો ન્યૂટનની જગ્યાએ મૂકો 10⁵. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન કરો. હવે 1 મીટર બરાબર કેટલા સેમી થશે? તો એ પણ જોતા જઈએ હાથે હાથ કે 1 મીટર બરાબર 10⁵ સેન્ટીમીટર થશે. તો અહીંયા આપણે એનો શું કરવાનો? વર્ગ કરવાનો. તો કે 10⁵ સેન્ટીમીટર અને એનો શું કરીએ? વર્ગ. ભાગ્યા શું કરવાનું? કુલમ સ્ક્વેર. તો કુલમ માટે આપણે શું લખીશું? તો કે 1 કુલમ બરાબર શું લખાશે? 3 × 10⁹ સ્ટેટ કુલમ લખાશે. તો એ પણ આપણે લખી દઈએ CGS માં કે 3
ગુણ્યા 10⁹ સ્ટેટ કુલમ અને એનો શું કરવાનો વર્ગ. હવે જોજો અહીંયાથી 10⁵ આપણે એમને એમ રાખીએ હાલ 10⁵ ડાઇન બરાબર. 10⁵ તમે કોની જગ્યાએ લખ્યા? ન્યૂટનની જગ્યાએ લખ્યા. ખાસ જોજો 10⁵ ની કેટલી તમે થશે? 10⁴ સેમી સ્ક્વેર થઈ જશે અને ભાગ્યા શું કરો? 3 નો વર્ગ કરો 9 થશે અને 10⁹ એટલે કેટલી થશે? 10⁸ ઘાતનો ગુણાકાર થાય. સ્ટેટ કુલમ તમે લખજો અને એનો શું કરવાનો વર્ગ તમારે કરવાનો હશે. હવે ખાસ કે આની અંદરથી આપણે કે ની કિંમત લાવવાની, તો કે ની કિંમત કેટલી હતી? તો આ તો આપણે કે નો એકમ લખ્યો હતો, તો કે ની કિંમત તમારી જે હતી એ કે ની કિંમત આપણે કેટલી હતી? તો એ હું લખી દઉં પહેલા તો કે તમે જ્યારે ન્યૂટન મીટર સ્ક્વેર લખતા હોય ત્યારે કે ની કિંમત જે હતી કેટલી હતી? 9 ગુણ્યા 10⁹ બરાબર. 9 ગુણ્યા 10 ની કેટલી હતી? 9 હતી. અહીંયા લખશો ને આપણે કે ની કિંમત કે 9 ગુણ્યા 10⁹ તો કે ની કિંમત મૂકી દેજો અહીંયા 9 ગુણ્યા 10⁹. હવે આનો તમે CGS માં કન્વર્ટ કર્યું તો હવે તમે આનો ગુણાકાર કરો, તમને જવાબ કેટલો મળશે જોજો. તો અહીંયાથી પહેલા 9 કટ કરી નાખો. અરે આ 10 ની કેટલી થશે? 18 થશે. તો ઉપર પણ ગણો. આ 10⁵, 10⁴, 9 9 9 18 એટલે બધું શું થઈ ગયું? ઉડી ગયું. બધું શું થઈ ગયું? કટ. તો વધ્યું કેટલું જુઓ? કોઈ દેખાય? ના. તો કેટલું દેખાશે? એક જ દેખાશે. તો 1 ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર અપોન સ્ટેટ કુલમનો સ્ક્વેર. આ તમને કે ની કિંમત મળી, પણ કયા માટે મળી? CGS માં જો પૂછાય ને આવું આપેલું હોય તો ખાસ જોવાનું કે સાહેબ સાચું આવશે આવૃતનું 1 ડાઇન થશે સેમી સ્ક્વેર અપોન સ્ટેટ કુલમનો સ્ક્વેર. કે ની કિંમત CGS માં જો પૂછાય તો કેટલી જોવા મળશે? 1 જોવા મળશે. 1 ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર સ્ટેટ કુલમનો સ્ક્વેર તમને જોવા મળશે. કમ્પ્લીટ. હજી કન્વર્ટ જોઈએ કે ની માટે બીજું. હવે કુલમના નિયમની અંદર કુલમ ભાઈ થોડી મર્યાદાઓ આલી ગયા હતા. હવે એ કુલમના નિયમની અંદર એની મર્યાદામાં શું કીધું? તો પહેલું એવું કીધું કે તમે જે બે આપણે નિયમ પહેલા કાઢીએ. જુઓ નિયમ જોવો અહીંયા પહેલા. જો કુલમના નિયમની અંદર આ બે વિદ્યુતભારો જે હતા, એક વિદ્યુતભાર આ હતો, એક આ હતો. અલગ પેનનો યુઝ કરીએ. એક વિદ્યુતભાર આપણો Q1 હતો અને એક Q2 હતો. તો એમને એવું કીધું કે હું નિયમની શરૂઆત કરીને ત્યારે મેં એક વાક્ય બોલ્યું, બે બિંદુવત વિદ્યુતભારો. એનો મતલબ કે કુલમના નિયમની અંદર પહેલી મર્યાદા એવી હતી કે બંને વિદ્યુતભારો કેવા હોવા જોઈએ? બિંદુવત હોવા જોઈએ. કમ્પ્લીટ. બંને વિદ્યુતભારો કેવા હોવા જોઈએ? બિંદુવત હોવા જોઈએ. તો નિયમ પહેલી મર્યાદા શું હતી? કે બંને વિદ્યુતભારો કેવા હોવા જોઈએ? તો કે બિંદુવત. આ પહેલી મર્યાદા હતી. બીજી મર્યાદામાં એમને એવું કીધું કે બંને જે વિદ્યુતભારો હતા એ બંને વિદ્યુતભારો જે હતા એ બંને વિદ્યુતભારો કેવા હોવા જોઈએ? તો કે સ્થિર હોવા જોઈએ. અને આમે આ ચેપ્ટર ભણતા હોય કુલમનો નિયમ તો આપણે સ્થિર વિદ્યુતભારો માટે જ ભણી રહ્યા હો. બરાબર ને? સ્થિર વિદ્યુતભારો હોય તો ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન થતું હોય. તો કે પહેલું બંને વિદ્યુતભારો બિંદુવત હોવા જોઈએ, બંને વિદ્યુતભારો સ્થિર હોવા જોઈએ. બીજું બંને બળોની વચ્ચે જે બળ બંને વિદ્યુતભારો તમારા જે હતા, જો હું અહીંયા ફરી ફિગર બતાવું. અહીંયા Q1 વિદ્યુતભાર હતો, અહીંયા Q2 હતો. તો જે બંનેનું બળ લાગતું હતું કે તો આ રીતના હશે, પ્લસ પ્લસ હશે, એક માઇનસ હશે તો કહેતો આ રીતના. પણ જે બળ હશે બંનેની શું જોવા મળશે? કેન્દ્ર રેખામાં જ તમારું લાગતું જોવા મળશે. શું જોવા મળશે? કેન્દ્ર રેખાની અંદર જ જોવા મળશે. સપોઝ આ વિદ્યુતભાર પ્લસ હોય ને એક માઇનસ હોય તો તમને ખબર હોય કે જો બંને પ્લસ અને માઇનસ હોય, બરાબર, પ્લસ ને માઇનસ હશે તો એ પ્લસ માઇનસ જે હશે તો એમની વચ્ચે જે બળ હશે કયું જોવા મળશે? આકર્ષણ અથવા આકર્ષી પ્રકારનું બળ હશે. પણ સપોઝ બંને પ્લસ પ્લસ અથવા બંને માઇનસ માઇનસ હશે તો એ બંને વચ્ચે કયું જોવા મળશે? અપાકર્ષી કે એટલે કે અપાકર્ષણ પ્રકારનું બળ જોવા મળશે. તો કે કુલંબીય બળ જે કુલંબીય બળ હશે એ કુલંબીય બળ કયા પ્રકારનું છે? તો કે આકર્ષી અથવા અપાકર્ષી પ્રકારનું તમારું જોવા મળશે. એમની વચ્ચેનું અંતર 10⁻15 હોવું જોઈએ, પણ અત્યારે એવું ફિક્સ થયું કે 10⁻10 મીટર જેટલું હોવું જોઈશે. બરાબર. તો આ કુલમના નિયમની અંદર હતું. ખાસ જે MCQ પૂછાવાનો હતો એ MCQ નું હવે MCQ ક્યાંથી પૂછાવાનો એ MCQ માટે કહું તો પહેલા એનું સૂત્ર લખી દો કે F = સૂત્ર હતું 1/4π એપ્સિલોન નોટ Q1 Q2 r². આ તમારું જે હતું એ કોની માટે લખાશે? શૂન્ય અવકાશ માટે. કોની માટે હતું? શૂન્ય અવકાશ માટે. જે એપ્સિલોન નોટ આપણે શું કહીને આવ્યા હતા? શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ જો સૂત્ર તમે માધ્યમ માટે લખતા હોય તો શું કરવાનું? તો અહીંયા આપણે શૂન્ય માધ્યમ માટે કહી દઈએ મીડિયમ FM. તો 1/4π એપ્સિલોન નોટ, પણ એપ્સિલોન એકલું જ આવશે
કેમ કે આપણે માધ્યમ માટે જ્યારે લખતા હોય ત્યારે એપ્સિલોન જ મૂકવાનું, જેને કહેવાશે માધ્યમની પરમિટિવિટી. આના આપણે શું કહેવાય? શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આને કહેવાશે માધ્યમની પરમિટિવિટી. ને અહીંયા મૂકી દો Q1 Q2 અપોન R². આ તમને મળી ગયું. આને આ કોની માટે આપણે લખ્યું? તો કે માધ્યમ માટે. માધ્યમ માટે. હવે જોજો અહીંયાથી. હવે શું કરીએ? તો આ બંનેનો આપણે શું કરીએ? ગુણોત્તર શોધીએ. હવે ગુણોત્તર કેમ શોધવો? તો મારે એ જાણવું આની અંદર કે માધ્યમની અંદર લાગતું બળ વધારે હોય કે શૂન્ય અવકાશની અંદર લાગતું બળ વધારે હોય, અને કેટલા ઘણું, કોના કરતા કેટલા ઘણું હશે એ શોધવા માટે આપણે શું કરીએ? બંનેનો ગુણોત્તર શોધીએ. તો બંનેનો ગુણોત્તર શોધીએ તો એમાં લખીએ F અપોન FM, અથવા તમે FM અપોન F પણ કરો. બંનેનો ગુણોત્તર શોધવાનો. હવે ગુણોત્તર શોધતા હોય તો ડાબી બાજુના પદમાં મૂકીશું, અને જમણી બાજુ કયા બાજુ મૂકીશું? જમણી બાજુના પદમાં. તો જો F ની કિંમત આવશે 1/4πε0 Q1 Q2 અપોન R² ભાગ્યા, હવે કોની મૂકવાની? માધ્યમ માટે મૂકીએ તો માધ્યમની કિંમત આવશે 1/4πε0 Q1 Q2 અપોન R². તો જો આ Q1 Q2 R² શું થઈ જશે? કટ. એ રીતના 4π પણ તમારા શું થઈ જશે? કટ થઈ જશે. તો બાકી વધ્યું લખી દો F અપોન FM બરાબર શું થશે? તો આ એપ્સિલોન આર પહેલા એકવાર લખી દો, 1/ε0 ભાગ્યા 1/ε. આટલું થશે. હવે આ છેદનો છેદ તમે કે લઈ જશો? ઉપર અંશમાં લઈ જશો તો સૂત્ર મળશે F અપોન FM બરાબર એપ્સિલોન ઉપર ભાગ્યા ε0 તમારું કહેવાશે. આ મળી ગયું. હવે આ જે હશે એને શું કહેવાય? તો એ પણ હું તમને કહી દઉં. એપ્સિલોન અપોન ε0. તો આની પરથી એક વ્યાખ્યા આવશે કે જ્યાં એપ્સિલોન હશે એને આપણે શું કીધું? તો માધ્યમ માટે પણ માધ્યમની શું કહેવાશે? પરમિટિવિટી. આ એપ્સિલોન ને શું કહેવાશે? તો કે માધ્યમની પરમિટિવિટી બરાબર. અને ε0 તમારું જે હશે એને શું કહેવાશે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આની પરથી એક મજાનો ખેલ, એક બીજી વ્યાખ્યા આવી રહી કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને સાંભળજો. માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને શું કહેવાશે? ડાઇલેક્ટ્રિક અચળાંક કે કહેવામાં આવશે. તો આની જગ્યાએ હું શું મૂકી શકું? ડાઇલેક્ટ્રિક અચળાંક કે મૂકી શકું. તો એક જ જે મારું સૂત્ર હશે F અપોન FM ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકીશ? કે લખી શકીશ. શું લખાશે? કે તમે લખી શકો. અથવા આના રિલેટિવ પણ પરમિટિવિટી તમે એપ્સિલોન આર પણ તમારું થશે, પણ અત્યારે આપણે જરૂર નહીં. તો અહીંયા F અપોન FM તમારું કેટલું થશે? કે કહેશે. જ્યાં કે ના તમે શું કહેશો? તો કે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. કેને તમારો શું કહેવાશે? ડાઇલેક્ટ્રિક અચળાંક તમારો કહેવાશે. બીજું શું કરીએ? જો આપણું સૂત્ર એકવાર ફરી હું લખી દઉં અહીંયા. જો રિટર્નની અંદર કરીએ F અપોન FM નું આપણે સૂત્ર કેટલું મળ્યું? કે મળી ગયું. તો અહીંયા લખીએ F અપોન FM ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે કે ના આપણે શું કીધું? ડાઇલેક્ટ્રિક અચળાંક કીધું. તો કે આની પર તમે સપોઝ F ના કરતા કરીએ તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો F ઇઝ ઇક્વલ ટુ FM ઇન્ટુ કે. બરાબર. ખાસ સમજો અહીંયાથી હું બે વસ્તુ શીખવાડી રહ્યો. F ના તમે કરતા કરશો તો આ FM ભાગાકારનું હશે કે જવાનું? ગુણાકારની અંદર. બીજું શું કરી શકાય આની અંદર? તો બીજું એ રીતના કરી શકાય કે તમે FM ના કરતા કરો તો આ FM ઉપર લઈ જાઓ, ઉડાડો વિમાનના જેમ. અહીંયાથી ઉપર લઈ જાઓ, ઉપર ગયું તો કે કયો આવશે? લક્ષણી ખાઈને કયો આવવાનો? નીચે આવી જશે. તો કે ને તમે નીચે લાવો તો શું થશે? જોજો અહીંયા. તો આપણે FM ને કયો લઈ જાઓ? ઉપર આકાશમાં ઉડાડો તો FM ઉપર જશે. તો કે કયો આવવાનો? નીચે. તો F અપોન કે. બે સૂત્રો લખ્યા. એકવાર આપણે શું લખ્યું? F અને એકવાર લખ્યું FM. તો એની માટે પણ ખાસ કે તમે જે F લખ્યું એ F બળ કોની માટે? તો કે શૂન્ય અવકાશ માટે F બળ કોની માટે લખ્યું? શૂન્ય અવકાશ માટે લખ્યું. અને આ એપ્સિલોન જે લખ્યું મતલબ FM તમે જે લખ્યું એ કોની માટે લખ્યું? આપણે માધ્યમ માટે બળ લખ્યું. તો હવે તમે મને એમ કહેશો કે સપોઝ આની અંદર તમને બળ તમે જુઓ કે અહીંયાથી મારે આ શૂન્ય અવકાશ માટે બળ મળ્યું તમને આટલું, અને આ તમને મળ્યું
માધ્યમ માટે માધ્યમ તરીકે તમે પાણી કોઈ પણ લઈ શકો, પાણી બરાબર તમે લઈ શકો, એવી રીતના તમે માધ્યમ માટે તમે લઈ શકો. શૂન્ય અવકાશ માટે હવા નહીં હોય બરાબર, એના સિવાય માધ્યમ માટે તમે પાણી લો, બીજું તમે શું લો કે મધ લો, ઓઇલ લો, જે તમારે માધ્યમ લેવું હોય તમે લો. હવે જો જોઈએ તો કે આ એફ શૂન્ય અવકાશ માટે જ્યારે મારે બળની કિંમત શોધવી હોય, સપોઝ મારે બળની કિંમત શૂન્ય અવકાશ માટે શું કરવી હોય, શોધવી હોય તો શું કરવું પડે? તો કે સપોઝ આની માટે હું તમને એક એક્ઝામ્પલ આપું અત્યારે ખાલી, કે સપોઝ મને એફએમ આપી દીધા, માધ્યમની અંદર જે બળ લાગે એ કેટલું 5, અને ડાઇલેક્ટ્રિક અચળાંક મને કોઈ પદાર્થ માટે કેટલો આપ્યો 2 આપ્યું. એક્ઝામ્પલ લઈ રહ્યો, કોઈ એક એક્ઝામ્પલ આપ્યું તમને સમજાવવા માટે કે કોની અંદર બળ વધારે હશે. તો કે એફએમ તમને કેટલા આપ્યા 5, અને કે તમને કેટલો આપેલો 2 આપેલો હશે. તો કિંમત મૂકું તો મને એફ મળી શકે. તો હા, એફ કેટલો મળશે જોજો, અહીંયા એફ એમ કેટલો થાય 5, અને કે ની કિંમત મૂકો 2, તો અહીંયા બળ કેટલું લાગશે 10 ન્યૂટન લાગશે. કમ્પ્લીટ. આ તમને શું મળી ગયું? 10 ન્યૂટન બળ તમને મળી ગયું, એફ મળી ગયો. તો એનો મતલબ કે માધ્યમની અંદર બળ તમને 5 આપ્યું હતું, શૂન્ય અવકાશમાં કેટલું મળે 10 મળે. એ રીતના સપોઝ અહીંયા કરીએ કે આ તમને અહીંયા એવું પૂછાય કે ભાઈ આની માટે 2 ન્યૂટન આપી લાય, કેટલા આપી લાય 2, અને કે તમને 4 આપેલો, કે આપણે એક જ લખીએ, કે તમને કેટલો આપેલો 1 આપેલો. તો અહીંયા તો સાહેબ ગડબડ થઈ જાય. શું થઈ જાય? તો કે એફએમ અપોન એફ, એટલે એફ ની કિંમત કેટલી આપી 2, અને કે ની કિંમત, તો બંને માટે તો કેવું થઈ જાય? સરખું થઈ જાય. તો કે આવું નહીં પોસિબલ હોય. તો શું કરીએ? તો અહીંયા કે ની કિંમત આપણે કંઈક બદલીએ. સપોઝ કે ની કિંમત કેટલી આપેલી? તો કે તમને આપેલો 4. કેટલો આપેલો 4. હવે તમે કરો હેડો, તો કે એફએમ કેટલો થાય? તો એફ એટલે 2/4 કરો, એટલે કે 1/2 લખાશે, 1/2 એટલે કેટલું થાય 0.5 ન્યૂટન. તો આનો મતલબ એવો થાય કે શૂન્ય અવકાશની અંદર લાગતું બળ, શૂન્ય અવકાશની અંદર અથવા તમે આની પરથી નક્કી કરો ને ભાઈ કે શૂન્ય અવકાશની અંદર બળ શોધવું હોય તો એફએમ ને કે વડે ગુણવા પડી, જ્યારે માધ્યમ માટે કે વડે શું કરવા પડી? ભાગવા પડી. જ્યારે કિંમતને ભાગીએ ત્યારે કિંમત શું થતી જાય? નાની થતી જાય, અને ગુણીએ તો કિંમત કેવી થતી જાય? મોટી થતી જાય. તો એની પરથી એક તો લખી શકીએ કે શૂન્ય અવકાશ તમારું જે હશે એની અંદર લાગતું બળ માધ્યમ કરતા કેવું હશે? વધારે જોવા મળશે. તો એફ શૂન્ય અવકાશ ગ્રેટર ધેન એફ માધ્યમ જોવા મળશે. ખાસ એફ શૂન્ય અવકાશ કરતા માધ્યમની અંદર બળ કોની અંદર વધારે હશે? તો કે શૂન્ય અવકાશની અંદર લાગતું બળ વધારે હોય કોના કરતા? માધ્યમ કરતા વધારે જોવા મળશે. ખાસ આટલું યાદ રાખજો. પ્રશ્ન એવો પૂછાશે કે કોના કરતા કેટલા ઘણું હશે. સપોઝ આની અંદર પ્રશ્ન પૂછાય કે શૂન્ય અવકાશની અંદર લાગતું બળ માધ્યમ કરતા કેટલા ઘણું હોય? તો કે ઘણું હોય. શૂન્ય અવકાશની અંદર લાગતું બળ માધ્યમ કરતા કે ઘણું હોય, પણ માધ્યમની અંદર લાગતું બળ શૂન્ય અવકાશ કરતા કયા ભાગનું હોય? તો કે કેમાં ભાગનું, અથવા આ કે તમે ઉપર લઈ જાઓ, કે ઉપર લઈ જાઓ તો શું લખાય? એફ ઇન્ટુ કે ઇનવર્સ. તો કે ઇનવર્સ ઘણું પણ કહી શકાય, અથવા 1/k કેમાં ભાગનું, અથવા કે ઇનવર્સ ઘણું તમારું જોવા મળશે. કમ્પ્લીટ. બીજું ખાસ આની અંદર જેટલું હોય એટલું આપણે આપવાનું જ હશે. તો કે કેના એકમની અંદર શું કરીએ? તો કે તમારો જે હશે એ કે ઇન્ફાઇનાઇટ જોવા મળશે. કોની માટે? તો કે ધાતુ પદાર્થો માટે. ધાતુ પદાર્થો માટે ડાઇલેક્ટ્રિકની કિંમત કેટલી જોવા મળશે? ઇન્ફાઇનાઇટ, અનંત જોવા મળશે. તો સુવાહક કહી દો બરાબર. અને ખાસ એક કિંમત કે 81 જોવા મળશે. કોની માટે હશે? પાણી માટે. તો પાણી માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો જોવા મળશે? 81 કિંમત યાદ રાખજો. શૂન્ય અવકાશ માટે પૂછાય તો એક તમે લખી શકશો બરાબર. તો ખાસ યાદ રાખજો કે બરાબર ઇન્ફાઇનાઇટ ધાતુ સુવાહક પદાર્થો માટે કે કેટલો જોવા મળશે? 81. કોની માટે જોવા મળશે? પાણી માટે જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, કુલમના નિયમની અંદર જો તો આપણે જેથી ચાલુ કર્યું હતું એ કુલમના નિયમની અંદર, તો પેલા કુલમનો નિયમ આપણે ખાલી શીખ્યા. હવે એક કુલમના નિયમની અંદર બોર્ડમાં કેટલા સુધીનું પૂછાય તો બોર્ડ સુધીનું પણ કર્યું. નીટ હોય, ગુજકેટ હોય, કોઈ પણ એક્ઝામમાં કુલમના નિયમથી કોઈ પણ પ્રશ્ન પૂછાય એની ટોટલી માહિતી આ વિડીયો લેક્ચરની અંદર મેં તમને આપી બરાબર. આવી જ બીજી થિયરી જોવા માટે, આવા અલગ અલગ અવનવા ટોપિક શીખવા માટે આજે જ અમારી વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા નહીં.